શિયાળાની ઠંડીમાં ગરમાગરમ કઢી પીવાની તો ખૂબ જ મજા આવે. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સ્પેશિયલ પીળી કઢી. તો આ કઢી બાજરાના રોટલા સાથે ચોળીને ખાવાની ખૂબ જ મજા આવે છે. તો ચાલો બનાવીએ. એના માટે સ્પેશિયલ કાઠિયાવાડી ચટણી તૈયાર કરી લઈએ. એના માટે આપણે ખાયણી દસ્તો લેશું. એમાં તો આ ચટણીને આ રીતે ખાંડીને તૈયાર કરવામાં આવે છે. લસણ, આદું અને સૂકું લાલ મરચું પાવડર એડ કરી આ રીતની ચટણી વાટી તૈયાર કરી લેશું. તો કઢીમાં આદું થોડું હોય તો ખૂબ જ સરસ લાગે છે, એટલા માટે મેં એડ કર્યું છે. હવે કઢીનું બેટર બનાવવા માટે 6 કપ છાશ લેશું. તો મેં અહીંયા વાટકીનું માપ લીધું છે. આ વાટકીથી 6 વાટકી છાશ લઈશું. તમે છાશ ખાટી અને ઘાટી હોય તો છાશ અને પાણી મિક્સ કરીને પણ લઈ શકો છો. તો આ રીતે થોડી ખાટી હોય છાશ તો ખૂબ જ સરસ કઢી લાગે છે. હવે આપણે એમાં 4 ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ એડ કરીશું. તો આ ચમચી આ રીતની મોટી હોય એવો 4 ટેબલ સ્પૂન જેટલો એડ કરવાનો. સાથે હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, અને આ દેશી કઢીમાં ગોળ હોય છે તો ગોળનો ઉપયોગ કરવામાં આવે છે. તો 2 ટેબલ સ્પૂન ગોળ એડ કરીશું. તમે જો ગોળની જગ્યાએ ખાંડ વાપરો તો પણ ચાલે, પણ ગોળ છે આ કઢીમાં ખૂબ જ સરસ લાગે છે. સારી રીતે મિક્સ કરી લેશું. તો કઢીનું મિક્સર તૈયાર થઈ ગયું. હવે આપણે ગેસ ઉપર આ રીતે ડાયરેક્ટ મૂકી દેશું અને આ કઢીને સરસ રીતે આપણે પહેલાં ઉકાળવાની છે, પછી આપણે એનો વઘાર કરીશું. કાઠિયાવાડી સ્ટાઇલ આ કઢી જો તમે શિયાળાની સિઝનમાં ન ખાધી હોય તો એકવાર જરૂરથી ખાવા જેવી છે. અને આ કઢીની રેસીપી તમે કઈ સિટીમાંથી જોવો છો તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને આ કઢી સરસ એવી ઉકાળવાની છે. તો ખાસ આપણે જ્યારે કઢીને ગેસ ઉપર ચાલુ કરીએ અને મૂકીએ ત્યારે આપણે એને સતત ચલાવતા રહેવાનું છે, એટલે કઢી છે એ સરસ એવી ઉકળી જાય અને સાથે છાશ છે ફાટે નહીં, એટલે કઢી એકદમ પરફેક્ટ બને. તો અહીંયા તમે જુઓ થોડી વાર આ રીતે મિક્સ કરશો એટલે કઢીમાં સરસ એવી બોઇલ્સ આવવા લાગશે અને સાથે કઢીનો કલર પણ ચેન્જ થવા લાગશે. તો આ રીતે આપણે થોડી વાર છોડી દેશું તો તમે જુઓ છાશ છે ફાટવા લાગશે, એટલે ખાસ ધ્યાન રાખવાનું. કઢીને જ્યાં સુધી એક ઉફાણો આવે નહીં ત્યાં સુધી બિલકુલ છોડવાની નથી. આ રીતે સતત એને ચલાવતી રહેવાની છે. તો 2 થી 3 જ મિનિટમાં કઢી સરસ રીતે ઉકળવા લાગશે. તો અહીંયા તમે જુઓ કઢી સરસ હવે ગરમ થઈ ગઈ છે. તો હવે તમે એને છોડી દેશો આ રીતે તો પણ ચાલશે. અને ખાસ કઢી છે એ ઉભરાતી હોય છે, તો એને તમારે ઉભરાય નહીં એના માટે હું તમને આગળ કહીશ કે શું કરવું. તો આ રીતે તમે જુઓ કઢીમાં એકદમ સરસ એવો ઉફાણો આવવા લાગ્યો છે. અને આ રીતે ઉપર આવવા લાગે એટલે તરત જ આપણે કઢીને મિક્સ કરી દેવાની. એટલે જે ઉપરનો ભાગ છે એકદમ ઘાટો હશે અને નીચે છે એ પાણીનો ભાગ હશે, એટલે એક સરખી કઢી મિક્સ થઈ જાય. હવે કઢી ઉભરાય નહીં એના માટે તમારે આ રીતે કઢીમાં એક રકાબી અથવા તો એક ચમચી એડ કરી દેવાની. નીચે જે ચમચી કે રકાબી બેસી જશે એના લીધે કઢી બિલકુલ ઉભરાશે નહીં. અને એ પણ ના એડ કરવું હોય તો તમારે શું કરવાનું, જે ચમચાથી તમે કઢી ચલાવો છો એક ચમચાને જ તમારે કઢીમાં મૂકી દેવાનું. તો આ રીતે મૂકી દેશો, ગેસની ફ્લેમ લો કરી દેશો એટલે કઢી ઉભરાશે નહીં. હવે જ્યાં સુધીમાં આપણી કઢી પાકે છે ત્યાં સુધીમાં આપણે કઢીનો વઘાર તૈયાર કરી લઈએ. તો વઘાર માટે 2 ટેબલ સ્પૂન તેલમાં 1 ટીસ્પૂન રાઈ, થોડું આપણે તજનો ટુકડો, થોડા લવિંગ અને 1 સ્ટાર ફૂલ એડ કરીશું. સાથે જીરું અને હિંગ એડ કરીશું. 2 સૂકા લાલ મરચાં અને મીઠા લીમડાના પાન એડ કરીશું. 1 તીખી લીલી મરચી એડ કરીશું. સરસ એવો વઘારને થવા દેશું. હવે આપણે તૈયાર કરેલી ચટણી એડ કરી દઈશું અને ચટણીને માત્ર અડધી મિનિટ સુધી જ તેલમાં સાતળીશું. તો વધારે નહીં, નહીંતર ચટણી છે એ બળી જશે. તો આ રીતે અડધી મિનિટમાં તમે જુઓ ચટણીનો કલર સરસ એવો આવી ગયો. હવે ઉકળતી કઢીમાં આપણે આ વઘારને તરત જ એડ કરી દેવાનો. જ્યારે વઘાર એડ કરીએ ત્યારે આપણે તરત જ આ રીતે પ્લેટથી ઢાંકણને ઢાંકી દેવાનું અને તરત જ પછી મિક્સ કરી દેવાનું. તો આ રીતે વઘાર સરસ રીતે કઢીમાં મિક્સ થઈ ગયો. હવે આપણે આ ચટણી એડ કરી છે એ કાચી હશે, એટલા માટે આપણે આ ચટણીને કૂક કરવા માટે અને કઢી સાથે મિક્સ કરવા માટે આપણે 2 થી 3 મિનિટ કઢીને સારી રીતે ઉકાળી લેવાની. એટલે એકદમ સરસ કઢી પાકી જશે અને પરફેક્ટ થઈ જશે. હવે આપણે એમાં 1 ટીસ્પૂન ધાણાજીરું પાવડર પણ એડ કરી દઈશું. એના લીધે ખૂબ જ સરસ એવી કઢીમાં સ્મેલ આવશે. અને હવે આપણે આ કઢીને 3 થી 4 મિનિટ માટે ઉકાળી લેશું. હવે દાદી નાની વખતમાં ખાસ કઢીમાં અબકાર એડ કરવામાં આવતો હતો.
એટલે આ કઢી છે એ એકદમ પરફેક્ટ જૂના જમાનાની દાદી નાની વખતનો તમને યાદ અપાવશે. એના માટે આપણે 1 ટીસ્પૂન ઘી એડ કરવાનું. જ્યારે કઢી છે ઓલમોસ્ટ કૂક થઈ જાય અને પાકવા આવે ત્યારે ઘી એડ કરવાનું, સારી રીતે મિક્સ કરી લેવાનું અને ઘીમાં કઢી સાથે આપણે 1 મિનિટને કઢી ઉકાળી લેવાની. તો તમે જુઓ એકદમ પરફેક્ટ કઢીમાં ખૂબ જ સરસ એવી સ્મેલ આવવા લાગી, પરફેક્ટ ઘાટી થઈ ગઈ. ત્યારે આપણે એમાં ફ્રેશ લીલા ધાણા એડ કરી મિક્સ કરી લેશું. તો આ કઢી ગરમા ગરમ તમે પુલાવ સાથે, ભાત સાથે અને બાજરાના રોટલા સાથે જોડીને ખાશો તો ખૂબ જ ખાવાની મજા આવશે. તો આ ગરમા ગરમ કઢીને આ શિયાળામાં જરૂરથી બનાવજો. તો આપણી કઢી બનીને તૈયાર થઈ ગઈ. તમે જુઓ પરફેક્ટ માપ સાથે એકદમ બની છે ને કઢી, ટેસ્ટી, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી. તો તમે આ રેસીપીને ક્યારે ટ્રાય કરો છો તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો. તમને મારી આ કઢીની રેસીપી કેવી લાગી તે પણ કહેજો. રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને ફેસબુક પર પણ જોતા હોય તો મારા પેજને ફોલો કરજો. તો એકવાર આ રીતે શિયાળાની સિઝનમાં ગરમા ગરમ કાઠિયાવાડી કઢી જરૂરથી ટ્રાય કરજો. દાદી નાની વખતની યાદ અપાવી દેશે અને આંગળા ચાટી જશો એટલી ટેસ્ટી બનશે. તો ફરી મળીશું નવી રેસીપી.